ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે। યુપી, રાજસ્થાન, દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી સહિતના ચાર ધામોની મુલાકાત લેતા યાત્રાળુઓ હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે। ચારધામ યાત્રા માટે યાત્રિકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા 8 એપ્રિલ 2024 એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે। તેમને સરકાર દ્વારા નોંધણી વગર કોઈ પણ પ્રવાસીને ચારધામની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં। તો આવી સ્થિતિમાં ચારધામ યાત્રાએ જતા યાત્રિકો યાત્રા પર જતા પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। પ્રવાસન વિભાગે ચારધામ માટે રજીસ્ટ્રેશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। તો આ વખતે નોંધણી પછી મુસાફરોની સ્લીપ પર જરૂરી મોબાઈલ નંબર પણ મળશે। મહત્વનું છે કે સંબંધિત એજન્સીએ ચારધામ ટ્રાન્ઝિટ એન્ડ રજિસ્ટ્રેશન સેન્ટર ખાતે મેન્યુઅલ રજિસ્ટ્રેશન સેટ કરવાનું શરૂ કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।